રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3માં વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો હતો. રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3ના વિકાસ કાર્યોને વેગ આપતા ધારાસભ્યની ગ્રાન્ટ અને જનભાગીદારીથી વિવિધ સોસાયટીઓમાં પથ્થર પેવિંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્થાનિક અગ્રણી અને મ્યુનિસિપલ કાઉન્સિલરના જણાવ્યા અનુસાર વિશ્વકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગની ઘણી જૂની કામગીરી થઈ ગઈ હોવાથી સ્થાનિકો અને ખાસ કરીને બાળકોને રમવામાં તકલીફ પડતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યની 100% ગ્રાન્ટનો ઉપયોગ કરીને આધુનિક પથ્થર પેવિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે ₹20 લાખથી વધુના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર 3માં આવતી વિવિધ સોસાયટીઓ વિશ્વકુંજ સોસાયટીમાં આશરે 7,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ કરવામાં આવશે. આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 3માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના સંપૂર્ણ 100% ગ્રાન્ટથી 3 વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં પથ્થર પેવિંગના કાર્યક્રમ રાખેલા છે. ખાતમુહૂર્તના લગભગ 20 લાખથી પણ વધારે લાગતના કામો છે. આજે વિશ્વકુંજ સોસાયટીમાં જે હમણાં આપણે ઊભા છે ત્યાં સોસાયટીના કોમન પ્લોટમાં લગભગ 7,000 સ્ક્વેર ફૂટથી પણ વધારે પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે. આ વિસ્તારના નાગરિકો અને સાથે સાથે અમારા પીઢ નેતા કલ્પેશભાઈની પણ એક લાગણી હતી કે આજે પથ્થર પેવિંગ જે હતું પહેલાંનું એ બગડી ગયેલું હતું, એના કારણે થોડીક તકલીફો થતી હતી. તો અહીંયા બધા બાળકો પણ એ રમે છે ને અહીંયા સોસાયટીના કાર્યક્રમો થાય એટલા માટે થઈને અહીંયા આ પ્રકારનું અમે પથ્થર પેવિંગનું આયોજન કર્યું છે. આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આ પ્રકારના કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાની આપણા વિસ્તારમાં જરૂર હોય તો અમારા નેતાઓને, અમારા સ્થાનિક કાર્યકર્તાઓને, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાન દોરશો. તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું.